ગાંધીના કોંગ્રેસની નાળ પારખવાના પ્રયત્ન પર નિવેદન સામે આવ્યું। પહેલા કોંગ્રેસમાં રહેલા અને હાલ ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન આપવામાં આવ્યું। દ્વારકાની ચિંતન શિબિરમાં જે વાત કરી હતી તે જ વાત રાહુલ ગાંધીએ કરી છે। જે વાત હવે જઈને રાહુલ ગાંધી પાસે પહોંચી એવું લાગી રહ્યું છે। આ નિવેદન જયરાજસિંહ પરમારે આપ્યું છે। ચોક્કસ જગ્યાએ અગ્રણીઓને જાણ કર્યા વગર કશું કોંગ્રેસમાં થતું નથી। રાહુલ ગાંધીએ તો પોતાની રીતે નિવેદન આપી દીધું છે। નિવેદન પર સાચે જ કામ થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે। રાહુલ ગાંધીને વાસ્તવિકતાની પણ ખબર નથી। વાત કરે છે બોલ્ડલી, પણ એના અમલીકરણની દિશામાં શું તો કશું નથી। કારણ કે જે દ્વારકા ચિંતન શિબિરમાં મેં પાર્ટી છોડી ત્યારે 3 પાનાનો પત્ર લખ્યો હતો। 3 પાનાનો એ પત્રના મુદ્દા જ રાહુલ ગાંધી હજુ હવે બોલે છે। એટલે રાહુલ ગાંધીના હાથમાં એ પત્ર હવે આવે એવું લાગે છે। મેં આ જ મુદ્દા કીધા હતા જે રાહુલ ગાંધી હવે બોલે છે। દ્વારકાની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે મારે તો 5-25 લોકોની જરૂર છે। ગુજરાતની જનતાએ વાત માની લીધી, એને શિક્ષાપત્રી માની અને એનો અમલ કર્યો। એટલે તમે લોકસભા, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, મહાનગરપાલિકાના મેયરશ્રી, નગરપાલિકાના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, આ બધા ભેગા કરો ને, સંસદ સભ્યથી લઈને તાલુકા પંચાયતના પ્રમુખ સુધી, તો ટોટલ 25 થતા નથી।